Hello dear students. Now today we are going to learn about the next language function, expressing duty. Duty is also called as obligation as well as advice. જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે કોઈ પણ આપણી ફરજ આપણું કર્તવ્ય આપણી ડ્યુટી જ્યારે કરીએ છીએ ત્યારે ત્યાર પછી કોઈ પણ કર્તવ્ય ફરજિયાતપણું અંદર દર્શાવે અને એ કરવું જ પડે એવું હોય ત્યારે અને કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ સલાહ આપે કે તારે આવું કરવું જોઈએ તારે આવું કરવું ના જોઈએ તો ત્યારે આપણે જે લેંગ્વેજ ફંક્શન ભણવાના છે એક્સપ્રેસિંગ ડ્યુટી એનો યુઝ થશે. તો ઓપન યોર નોટબુક એન્ડ નોટ ડાઉન ધીસ લેંગ્વેજ ફંક્શન expressing duty. આપણે આ જ ડ્યુટીને બીજી અલગ અલગ બે રીતે દર્શાવી શકીએ અને એ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. એની અંદર કર્તવ્ય તો આવે પણ કર્તવ્ય કરવું જોઈએ એવી ભાવના હોય ત્યારે ડ્યુટી. કર્તવ્ય કરવું જ પડે એમ છે, એની નેસેસિટી છે, ઇટ્સ ક્વાઇટ અર્જન્ટ ટુ ડુ that duty, it is called as obligation. અને ત્યાર પછી એને એડવાઇસના ફોર્મની અંદર આપણે યુઝ કરશું. એડવાઇસ, સલાહ. યુ શુડ ડુ ધેટ, યુ શુડન્ટ ડુ ધેટ. તારે આ કરવું જોઈએ, તારે આ કરવું ન જોઈએ. તો એવી જ્યારે ફિલિંગ આવે ત્યારે એ એક સલાહના સ્વરૂપમાં આવશે. બરાબર? એટલે નોટ્સ લખીએ આપણે એની અંદર. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ તેની ફરજ કર્તવ્ય ડ્યુટી બજાવે છે કરે ત્યારે એક્સપ્રેસિંગ ડ્યુટી લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થઈ શકે. ઓકે, when we do our duty, it's quite urgent. It is quite urgent to do that duty. That duty. At some extent, કેટલેક અંશે it's advice given by anyone, given by other. At that time, we may use this language function. Okay, dear students, જ્યારે કોઈ પણ કર્તવ્ય કોઈ પણ ફરજ આપણે નિભાવીએ ત્યારે એ ડ્યુટીના સ્વરૂપમાં આવશે. ડ્યુટીના અન્ય બીજા બે નામો છે, ઓબ્લાઇગેશન એન્ડ એડવાઇસ. ઓબ્લાઇગેશન એટલે ફરજ કે જે ફરજ એકદમ અત્યંત આવશ્યક છે, અસેન્શિયલ છે, એ કરવી જ પડે એમ છે, તો ત્યારે આપણે એને ઓબ્લાઇગેશન ગણશું. અને જ્યારે સલાહના સ્વરૂપમાં આવે કે યુ શુડ રાઇટ ડાઉન ઓલ ધીઝ નોટ્સ ઇન યોર નોટબુક, તમારે આ નોટ્સ નોટબુકમાં નોટ કરવી જોઈએ, તો હું આ તમને સલાહ આપું છું, તો એ સલાહના અર્થમાં જ્યારે હોય ત્યારે આપણે એને એડવાઇસ ગણીશું. ઓકે, સો નોટ ડાઉન ધીસ. એક્ઝામ્પલ્સ લખીએ, આના પછી લેંગ્વેજ એલિમેન્ટ્સ લખીએ અને એક્ઝામ્પલ લખીએ ત્યારે આપણે એમાં વિસ્તૃત માહિતી સમજીએ. લેંગ્વેજ એલિમેન્ટ્સની અંદર જોઈએ તો ડ્યુટીની અંદર હંમેશા આપણી પાસે શુડનો ઉપયોગ થશે.